નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે અને દરેક સજીવ કોષનો બનેલો છે। આ ઉપરાંત દરેક સજીવના જીવનની શરૂઆત પણ એક કોષથી થાય છે। કોઈ પણ સજીવ હોય, પછી એ નાના કદનો હોય કે મોટા કદનો હોય, એક કોષી હોય કે બહુકોષી હોય, દરેક સજીવના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે અને એક જ કોષ કયો? યુગ્મનજ। દરેક સજીવના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે અને એક કોષ કયો છે? યુગ્મનજ। તમને જાણીને નવાઈ લાગશે કે ભાઈ ડાયનાસોર, હાથી અને મનુષ્ય જેવા આપણે બધા જે મહાકાય પ્રાણીઓ છે અથવા તો સિકોયા સેમ્પરવેરસ જેવી મહાકાય વનસ્પતિ છે, એના જીવનની શરૂઆત પણ એક જ કોષ યુગ્મનજથી થઈ છે, જે એકદમ સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક છે। હવે તમને પ્રશ્ન એમ થાય કે આવા એકદમ સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક એક કોષમાંથી આવા વિશાળકાય દેહ કેવી રીતે બન્યા? વિશાળકાય સજીવ કેવી રીતે બન્યો? એક રહસ્યમય બાબત જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। કેવી રીતે બન્યો? તો આ યુગ્મનજમાંથી, એટલે આપણે એમ કહી શકીએ કે સજીવનો પ્રથમ કોષ કયો? યુગ્મનજ। તો આ સજીવના પ્રથમ કોષ યુગ્મનજમાંથી મહાકાય દેહ અથવા તો મહાકાય શરીરનું નિર્માણ કેવી રીતે થાય? વૃદ્ધિ અને પ્રજનનથી થાય। કોષ છે, આ જે યુગ્મનજ એક કોષ છે, એમાં શું થશે? એમાં વૃદ્ધિ અને પ્રજનન થશે, જેના પરિણામે એમાંથી મહાકાય દેહ રચાશે। તો આ વૃદ્ધિ અને પ્રજનન શું છે? આપણે એનો અભ્યાસ કરીએ। કોષમાં વૃદ્ધિ અને પ્રજનન, તો આ રીતે આ એક કોષ છે, એમાંથી બે નવા કોષ બનવાની પ્રક્રિયા એટલે કોષની વૃદ્ધિ, અને એટલે જ કોષનું પ્રજનન। એક કોષમાંથી બે નવા કોષ બને એટલે પ્રજનન થયું, અને કોષમાં વૃદ્ધિ એટલે જ પ્રજનન। એટલે આ વૃદ્ધિ અને પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે થઈ? કોષ વિભાજનથી થઈ। આ એક કોષમાંથી બે નવા કોષો બન્યા। આ જે મૂળ કોષ જેમાંથી બે નવા કોષો બન્યા ને, એને માતૃકોષ કહેવાય। આ માતૃકોષ છે, અને આ બે નવા નિર્માણ પામેલા જે કોષો છે ને, એને બાળકોષો કહેવાય। હવે શું થશે? આ તો બે જ કોષ બન્યા, આપણે તો હજારો લાખો કોષ ધરાવતો દેહ બનાવવાનો છે। આ તો બે જ કોષ બન્યા, અને આ પહેલો કોષ આપણે યુગ્મનજ લીધો, એમાંથી બે જ કોષ બન્યા। હવે શું થશે? આ જે બે નવા બાળકોષ બન્યા, એને સંતતિ કોષ એવું પણ કહેવાય। આ જે બે નવા બાળકોષ બન્યા ને, એમાં હજી પણ આગળ વૃદ્ધિ અને વિભાજન થશે। એટલે આ બાળકોષ છે, એમાં વૃદ્ધિ થશે। ચલો આપણે એની વૃદ્ધિ કરાવીએ। વૃદ્ધિ કરાવીએ એટલે એનું કદ, એના દ્રવ્ય બધું વધી જાય, એટલે આ વૃદ્ધિ થઈ બાળકોષમાં। વૃદ્ધિ થયા પછી શું થાય? વિભાજન થાય। બંને બાળકોષનું વિભાજન થાય એટલે ફરી પાછા એમાંથી બંનેમાંથી બે નવા કોષો બને। આ રીતે ચલો બની ગયા, બરાબર। એટલે હવે ચાર કોષો થયા। ફરી પાછા જે નવા બાળકોષ છે, વૃદ્ધિ થયું, વિભાજન થયું। જો પહેલા વૃદ્ધિ થઈ અને પછી વિભાજન થયું। ફરી પાછા જે નવા બાળકોષો છે, એમાં પણ આ વૃદ્ધિ અને વિભાજન થાય, એટલે આમાં પણ વૃદ્ધિ થશે પાછી। ચલો આ બધામાં પહેલા વૃદ્ધિ થાય, અંદર દ્રવ્યોમાં, કોષ રસમાં, કોષ કેન્દ્રમાં આ વૃદ્ધિ થઈ। ચલો, અને ફરી પાછું એ બધાનું શું થાય? વિભાજન થાય, બધાનું થાય। તો એમાંથી પાછા નવા કોષો બને, દરેકમાંથી બે નવા કોષો બને। સમજાય છે? આ વિભાજન। એટલે આ રીતે વૃદ્ધિ અને વિભાજન। હજી પણ આ જે નવા બાળકોષો બન્યા, એમાં પણ પાછું શું થાય? વૃદ્ધિ થાય, વિભાજન થાય, વૃદ્ધિ થાય, વિભાજન થાય। આ ચક્ર વારંવાર ચાલ્યા રાખે, અને એના કારણે લાખો કોષો સર્જાય, અને એના કારણે લાખો કોષો ધરાવતો દેહ અસ્તિત્વમાં આવે। આમ એક કોષી સૂક્ષ્મ યુગ્મનજમાંથી બહુકોષી વિશાળ કદ ધરાવતો દેહ કેવી રીતના અસ્તિત્વમાં આવે છે? આ વૃદ્ધિ અને વિભાજનના ચક્ર દ્વારા। આ વૃદ્ધિ અને વિભાજનનું જે ક્રમિક ચક્ર છે, એને શું કહેવાય છે? કોષ ચક્ર। એટલે આપણે એમ કહી શકીએ કે કોષ ચક્રમાં બે પ્રક્રિયા થાય। કઈ? વૃદ્ધિ અને વિભાજન। વૃદ્ધિ અને વિભાજન।
આ વૃદ્ધિમાં શું થાય? વૃદ્ધિ એટલે આ કોષની વૃદ્ધિ. પહેલાં જે બાળકોષ છે ને વૃદ્ધિ પામે, પછી વિભાજન કરે. કોષની વૃદ્ધિ એટલે કોષરસની વૃદ્ધિ. કોષરસમાં વૃદ્ધિ થાય. કોષરસમાં આરએનએનું નિર્માણ થાય, પ્રોટીનનું નિર્માણ થાય, એમાં વધારો થાય, અંગિકાઓમાં વધારો થાય અને એના એક વિશિષ્ટ તબક્કા દરમિયાન એના કોષ કેન્દ્રમાં ડીએનએનું પણ સ્વયંજનન થાય. આને આપણે વૃદ્ધિ કહીશું. આવો વૃદ્ધિ પામેલો કોષ છે ને પછી શું થાય છે? એનું વિભાજન થાય છે. વિભાજનમાં શું થાય? વૃદ્ધિ પામેલ આ જે કોષ છે એનું વિભાજન થાય એટલે એમાંથી આવા 2 નવા બાળકોષ સર્જાય. અને એ વિભાજન દરમિયાન શું બને છે? એ વિભાજન દરમિયાન આ જે વૃદ્ધિ પામેલ કોષ છે ને એમાં દ્વિગુણિત રંગસૂત્ર હોય, ડબલ થયેલા રંગસૂત્ર હોય, ડબલ થયેલું જનીન દ્રવ્ય હોય. એ રંગસૂત્ર અને જનીન દ્રવ્ય આ બાળકોષોમાં સરખું વહેંચાય. કઈ ક્રિયા દરમિયાન? વિભાજનની ક્રિયા દરમિયાન. એટલે વૃદ્ધિ પામેલો કોષ હવે વિભાજન માટે તૈયાર છે. એમાં રંગસૂત્ર પણ ડબલ છે, જનીન દ્રવ્ય પણ ડબલ છે, કોષરસના ઘટકો પણ ડબલ છે અને વિભાજન તબક્કામાં જટિલ ઘટનાક્રમ દ્વારા આ બધું સરખું બાળકોષોમાં વહેંચાય. આને કહેવાય કોષચક્ર. એટલે દરેક સજીવમાં એના અસ્તિત્વથી, એની શરૂઆતથી જ કોષચક્ર ચાલુ થઈ જાય છે દરેક જીવંત સજીવમાં. અને આખું જે કોષચક્ર છે એ જનીન દ્વારા નિયંત્રિત છે. એનું નિયંત્રણ જનીન કરે છે. પ્રશ્ન એમ થાય કે આ કોષચક્ર કેવું હશે? એમાં વૃદ્ધિ અને આ વિભાજનની પ્રક્રિયા કેવી રીતે થતી હશે? આપણે સમજવું હોય તો આપણે મનુષ્યમાં કોષ સંવર્ધન કરાવવું પડે. જો તમે મનુષ્યમાં કોષ સંવર્ધન કરાવો તો તમને ખબર પડશે કે ભાઈ મનુષ્યમાં 24 કલાકમાં એક કોષચક્ર પૂરું થાય છે. 24 કલાકમાં હા, સજીવ બદલાય એમાં કોષચક્રનો સમયગાળો બદલાય છે. સજીવ પ્રમાણે અને કોષ પ્રમાણે પણ આ કોષચક્રનો સમયગાળો બદલાય. દાખલા તરીકે ઈસ્ટના કોષોમાં એક કોષચક્ર પૂરું થતાં 90 મિનિટનો સમય લાગે છે. 90 મિનિટ એટલે આપણે એમ કહી શકીએ કે 1.5 કલાક, 1 કલાક અને 30 મિનિટ એવું આપણે કહી શકીએ. આમ કોષચક્રની અંદર મુખ્ય 2 તબક્કાઓ આપણે જોયા, એક વૃદ્ધિ અને વિભાજન. પણ કોષચક્રનો આ જે વૃદ્ધિનો તબક્કો છે એને આપણે આંતરઅવસ્થા, ઇન્ટરફેસ કહીશું, ઇન્ટરવેલ નહીં. આંતરઅવસ્થા, ઇન્ટરફેસ. અને આ જે બીજો તબક્કો છે વિભાજન અવસ્થા, એને આપણે એમ તબક્કો કહીશું, એમ ફેસ કહીશું. વાસ્તવમાં આ જે બીજો તબક્કો છે ને એમ ફેસ, વિભાજન અવસ્થા, એમાં જ સાચું કોષ વિભાજન થાય છે. બીજા તબક્કામાં જ સાચું કોષ વિભાજન થાય છે. તો પહેલા તબક્કાનું શું કામ? બીજા તબક્કામાં જ સાચું કોષ વિભાજન થાય છે. કયા તબક્કામાં? વિભાજન અવસ્થા, એમ તબક્કા. તો પછી આ આંતર અવસ્થા શું? ચલો આપણે એનો પરિચય આપીએ. આંતર અવસ્થા એ 2 ક્રમિક વિભાજન અવસ્થા વચ્ચેનો સમયગાળો છે. 2 ક્રમિક વિભાજન અવસ્થા વચ્ચેની સ્થિતિ છે અથવા તો તબક્કો છે. માન લો કે એક કોષ વિભાજન પૂરું થાય અને બીજું કોષ વિભાજન ચાલુ થાય, એની વચ્ચે શું આવે? આંતર અવસ્થા. બીજા શબ્દમાં કેવું હોય તો એક કોષ વિભાજન પૂરું થયું પછી શું ચાલુ થાય? આંતર અવસ્થા. પછી શું થાય? કોષ વિભાજન. આ રીતે આંતર અવસ્થા, કોષ વિભાજન, ફરી પાછી આંતર અવસ્થા, કોષ વિભાજન. આ રીતે ચક્ર ચાલ્યા રાખે છે. એટલે એમ કહેવાય કે કોષ વિભાજન ત્યારે જ થાય કે જ્યારે આંતર અવસ્થા આવે, નહીંતર કોષ વિભાજન ન થાય. કેમ? કેમ કે આ આંતર અવસ્થામાં આ બધા જ કોષ વિભાજન માટેની તૈયારી થાય છે. આ આંતર અવસ્થામાં જ બધું ડબલ થાય ત્યારે જ કોષ વિભાજન થાય. એટલે આંતર અવસ્થા જરૂરી હો. ભલે આ બીજા તબક્કામાં જ સાચું કોષ વિભાજન ભલે થતું હોય પણ આ પહેલો તબક્કો આંતર અવસ્થા પણ એટલી જ જરૂરી છે એવું આપણે કહી શકીએ. આ આંતર અવસ્થાને વિશ્રામી અવસ્થા પણ ઘણા કહે છે અને રેસ્ટિંગ ફેઝ એવું નામ આપ્યું છે. એટલે ઘણા માની લેશે કે એમાં કોષ આરામ કરે, વિભાજન પામીને થાકી ગયો હોય ને એટલે આંતર અવસ્થામાં આરામ કરતો હશે, ઇન્ટરવેલ. એવું નથી. આંતર અવસ્થાને ભલે આપણે વિશ્રામી અવસ્થા, રેસ્ટિંગ ફેઝ એવું નામ આપ્યું પણ વાસ્તવમાં આ અવસ્થામાં કોષ આરામ નથી કરતો. આ અવસ્થામાં તો કોષ અત્યંત ખૂબ જ સક્રિય રહે છે. આ અવસ્થા દરમિયાન, આ તબક્કા દરમિયાન ક્રમબદ્ધ રીતે કોષની વૃદ્ધિ થાય છે. આ તબક્કા દરમિયાન આરએનએનું સંશ્લેષણ થાય, પ્રોટીનમાં વધારો થાય, ડીએનએનું સંશ્લેષણ થાય અને અંગિકાઓનું સંશ્લેષણ પણ કોષમાં થાય છે.
અને આ તબક્કા દરમિયાન આ જે કોષ છે એ કોષ વિભાજન માટે તૈયાર થાય છે. એટલે એમ કહેવાય કે આંતરઅવસ્થા એ ખૂબ જ અગત્યની છે. આ આંતરઅવસ્થાને અભ્યાસની સરળતા ખાતર આપણે 3 તબક્કામાં વહેંચી દઈશું. કયા 3 તબક્કા? G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. G1 તબક્કો એને ગેપ 1 અથવા તો ગ્રોથ 1 તબક્કો પણ કહેવાય છે. અવકાશ અવસ્થા 1 અને વૃદ્ધિ અવસ્થા 1 એવું ગુજરાતીમાં કહેવાય. S તબક્કો, S એટલે સિન્થેસિસ, એને સિન્થેસિસ તબક્કો કહેવાય છે. સિન્થેસિસ એટલે સંશ્લેષણ, એટલે આને સંશ્લેષણ તબક્કો પણ કહેવાય. G2 તબક્કો એને ગેપ 2 અથવા તો ગ્રોથ 2 તબક્કો પણ કહેવાય છે. અવકાશ અવસ્થા 2 અથવા તો વૃદ્ધિ અવસ્થા 2 એવું નામ પણ આપવામાં આવે છે. આ ત્રણેય તબક્કાઓ ક્રમબદ્ધ રીતે, ક્રમિક રીતે થાય છે. એટલે પહેલાં G1 આવે, પછી S આવે અને છેલ્લે G2 તબક્કો આવે. શેમાં? આંતર અવસ્થામાં. અને આ ત્રણેય તબક્કા દરમિયાન અલગ અલગ વૃદ્ધિની પ્રક્રિયા થાય. કેવી રીતે આપણે સમજીએ? તમને MCQમાં પણ પૂછાઈ શકે છે અને ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. દાખલા તરીકે પહેલી આપણે વાત કરીએ G1 તબક્કો. આ G1 તબક્કો છે ને એ M તબક્કો અને DNA સ્વયંજનનની વચ્ચેનો તબક્કો છે. M તબક્કો એટલે કે એક કોષ વિભાજન પૂરું થાય અને પછી DNA સ્વયંજનન ચાલુ થાય, એની વચ્ચેનો તબક્કો એટલે G1 તબક્કો. બીજા શબ્દોમાં કેવું હોય તો આગળના કોષ વિભાજન અને DNA સ્વયંજનન વચ્ચેનો તબક્કો. એક કોષ વિભાજન પૂરું થયું, DNA સ્વયંજનન ચાલુ થયું, એની વચ્ચેનો તબક્કો એટલે G1 તબક્કો. આ તબક્કાની અંદર કોષમાં સતત વૃદ્ધિ થાય છે અને આ તબક્કાની અંદર કોષ ચયાપચયની દ્રષ્ટિએ અત્યંત સક્રિય હોય છે. આ તબક્કા દરમિયાન RNA અને પ્રોટીનનું સતત સંશ્લેષણ થાય છે કોષ રસમાં. આ G1 તબક્કો. G1 તબક્કો એમાં DNA સંશ્લેષણ નથી થતું, યાદ રાખજો હો. આ G1 તબક્કો પૂરો થાય એટલે S તબક્કો ચાલુ થાય અને S તબક્કો એટલે સિન્થેસિસ તબક્કો. સિન્થેસિસ એટલે સંશ્લેષણ તબક્કો અને એમાં સંશ્લેષણ થાય છે. સંશ્લેષણ એટલે નિર્માણ. કોનું? DNAનું. ફક્ત આ જ તબક્કામાં DNAનું સંશ્લેષણ થાય છે, બાકી બંને તબક્કામાં DNAનું સંશ્લેષણ નથી થતું. G1માં પણ ન થાય અને G2માં પણ ન થાય, ખાલી S તબક્કામાં DNAનું સંશ્લેષણ થાય. આ તબક્કા દરમિયાન DNAનું સ્વયંજનન થાય છે, એનું સંશ્લેષણ થાય છે અને DNA ડબલ થાય છે આ તબક્કામાં. માન લો કે DNA આ S તબક્કા પહેલાં DNA 2C છે, DNAનું પ્રમાણ 2C છે, તો S તબક્કો પૂરો થાય ને તો DNA 4C થઈ જશે, એનું પ્રમાણ ડબલ થઈ જશે. એટલે આ તબક્કા દરમિયાન DNA ડબલ થાય છે. બીજી એક અગત્યની બાબત MCQ માટે ખાસ અગત્યની હો, આના ઉપરથી તમને MCQ પણ પૂછાય છે. આ તબક્કા દરમિયાન DNA ડબલ થાય છે, DNAમાં વધારો થાય છે, પણ રંગસૂત્રમાં નહીં. રંગસૂત્રમાં વધારો નહીં થાય. આ તબક્કા દરમિયાન રંગસૂત્ર જેમ છે ને એમ જ જળવાશે. માન લો કે G1 તબક્કામાં રંગસૂત્ર દ્વિકીય છે, 2n છે, રંગસૂત્રની સંખ્યા 2n છે G1માં. અને S તબક્કો પૂરો થાય ને પછી પણ રંગસૂત્રની સંખ્યા 2n જ રહે છે, એ કંઈ ફોરેન નથી થતી. સમજાયું? એટલે S તબક્કા દરમિયાન DNA ડબલ થાય છે, રંગસૂત્ર નહીં. રંગસૂત્ર તો પહેલાં જેટલા હતા ને એટલા જ જળવાય. આ G1 તબક્કામાંથી જેટલા રંગસૂત્ર આવ્યા હતા ને એટલા જ રંગસૂત્ર S તબક્કા પછી પણ રહે. આ G1 તબક્કા પહેલાં અથવા તો G1 તબક્કામાં 2n રંગસૂત્ર હતા, 2n એટલે દ્વિકીય, તો S તબક્કાના અંતે પણ એ રંગસૂત્ર દ્વિકીય જ રહે છે. એટલે રંગસૂત્ર ડબલ નથી થતા. MCQમાં પણ તમને પૂછાય S તબક્કાના અંતે 2n રંગસૂત્રની સંખ્યા કેટલી જળવાય? ઓપ્શન આપેલા હોય 2n, 4n, 6n અથવા 0n. જવાબ શું આવે? 2n જ. જેટલા G1માં હતા એટલા જ રહે, એમાં કંઈ ડબલ નથી થતા. હા, DNA ડબલ થાય છે, 2C હોય તો 4C થઈ જાય છે. બીજી એક અગત્યની બાબત, માન લો કે આ કોષ પ્રાણી કોષ છે અને એમાં S તબક્કો ચાલુ છે, તો શું થાય? પ્રાણી કોષમાં S તબક્કો ચાલુ હોય ત્યારે કોષ કેન્દ્રમાં તો DNAનું સ્વયંજનન થાય જ છે
ડીએનએનું સંશ્લેષણ થાય છે, પણ એની સાથે સાથે કોષરસમાં તારા કેન્દ્રનું નિર્માણ પણ થાય છે. એ તારા કેન્દ્ર પણ ડબલ બને છે. એટલે પ્રાણી કોષમાં એસ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ પણ થાય છે કોષ કેન્દ્રમાં, તો એ જ સમયે કોષરસમાં તારા કેન્દ્રનું પણ સંશ્લેષણ થાય, એ પણ ડબલ બને છે પ્રાણી કોષમાં. વનસ્પતિ કોષમાં નહીં, કારણ વનસ્પતિ કોષમાં તો તારા કેન્દ્ર જ નથી. એટલે પ્રાણી કોષમાં જ્યારે કોષ કેન્દ્રમાં ડીએનએનું સ્વયંજનન થાય, ડીએનએ ડબલ થતા હોય, ત્યારે એ જ સમયે કોષરસમાં તારા કેન્દ્ર પણ ડબલ થાય છે. યાદ રાખજો, એમસીક્યુમાં પણ આવે. ચલો, ત્રીજો તબક્કો, આંતર અવસ્થાનો છેલ્લો તબક્કો, G2 તબક્કો. એને ગેપ 2 અથવા તો ગ્રોથ 2 તબક્કો પણ કહેવાય છે. અવકાશ અવસ્થા 2, વૃદ્ધિ અવસ્થા 2. એમ કહેવાય કે આ કોષ વિભાજનની અંતિમ તૈયારી છે, ફાઇનલ ટચ, છેલ્લી તૈયારી. હવે આમાં કોષ વિભાજનની તડામાર તૈયારીઓ ચાલે છે. આમાં પ્રોટીન સંશ્લેષણ થાય છે, આરએનએનું સંશ્લેષણ થાય છે, અને કોષ સતત વૃદ્ધિ પામે છે અને વિભાજન માટે તૈયાર થઈ જાય છે. તો આ રીતે કોષની અંદર આવી આંતર અવસ્થા પૂરી થાય, પછી વિભાજન અવસ્થા ચાલુ થાય. એટલે લાક્ષણિક રીતે કોષમાં આંતર અવસ્થામાં 3 તબક્કા જોવા મળે, G1, S અને G2. પણ હવે કેટલાક ઉચ્ચ કક્ષાના પ્રાણી કોષોમાં, કેટલાક કોષો, પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો છે, એમાં આ આંતર અવસ્થા દરમિયાન એક ચોથો તબક્કો પણ જોવા મળે છે, G0 તબક્કો. યાદ રાખજો હો. કેટલાક પુખ્ત પ્રાણી કોષોમાં આંતર અવસ્થા દરમિયાન G0 તબક્કો, ક્વાયસન્ટ ફેઝ, વિરામી અવસ્થા જોવા મળે છે. એટલે શું, ચાલો આપણે સમજીએ. G0 તબક્કો કેટલાક પુખ્ત પ્રાણી કોષોમાં જ આ તબક્કો છે, બાકી બધા કોષોમાં આવું નથી હોતું. કયા કોષોમાં, આપણે ઉદાહરણ સાથે એનો અભ્યાસ કરીએ. G0 તબક્કો અલગથી પણ તમને ટૂંક નોંધમાં પૂછાય. G0 તબક્કો, ક્વાયસન્ટ ફેઝ, વિરામી અવસ્થા. કોની અંદર જોવા મળશે? પુખ્ત પ્રાણીના કેટલાક કોષોમાં, પુખ્ત પ્રાણીના કેટલાક કોષોની અંદર આ તબક્કો જોવા મળશે. આપણી અંદર પણ જોવા મળે છે. આપણા હૃદયના કોષો, આપણા ચેતાકોષો, રક્તકણ વગેરેમાં આ G0 તબક્કો જોવા મળે છે. એમાં શું થાય છે, કેટલાક પુખ્ત પ્રાણીના કેટલાક કોષો, દાખલા તરીકે આ હૃદયના કોષો છે, ચેતાકોષો છે, રક્તકણ છે, એ બધાની અંદર આ કોષ ચક્ર ચાલતું હોય છે, સતત ચાલતું હોય છે. પણ પુખ્ત અવસ્થાએ કોષ ચક્ર બંધ થઈ જાય છે. એમાં કોષ વિભાજન ચાલે, આંતર અવસ્થા, પછી વિભાજન અવસ્થા, એવું ચાલતું હોય છે. પણ પુખ્ત અવસ્થાએ પહોંચે ને એટલે વિભાજન બંધ થઈ જાય. આ કોષ ફરી પાછો જીવન તબક્કામાં નથી પ્રવેશતો. આ કોષ ફરી પાછો કોષ વિભાજન નથી પામતો. આ કોષો પુખ્ત અવસ્થાએ પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે છે. પુખ્ત અવસ્થાએ વિભાજન ક્ષમતા ગુમાવી દે. એટલે જ્યારે પુખ્ત અવસ્થા પ્રાપ્ત થાય એટલે આ કોષોનું આગળ વિભાજન નહીં થાય, વિભાજન અટકી જાય. જે કોષોમાં કોષ વિભાજન ચાલુ રહે ને એમાં
વિભાજન અવસ્થા પૂરી થાય એટલે ફરી પાછી આંતર અવસ્થા ચાલુ થાય, ફરી પાછો જીવન તબક્કો આવે. પણ આ કોષોમાં એકવાર એક કોષ ચક્ર પૂરું થઈ ગયું, G1 S G2 વિભાજન પૂરું થઈ ગયું પછી આ કોષ પુખ્તાવસ્થાએ ફરી પાછા જીવન તબક્કામાં પ્રવેશતા નથી, એમાંથી બહાર નીકળી જાય છે અને G0 તબક્કામાં પ્રવેશે છે. આ G0 તબક્કા દરમિયાન આ કોષો હવે વિભાજન પામી શકતા નથી. આ કોષો વિભાજન નથી પામતા હો, પણ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે. આ કોષો ભલે વિભાજન નથી પામતા પણ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય છે, ચયાપચય તો કરે જ છે. હા, પણ ક્યારેક જરૂર પડે, પ્રસંગોપાત, આવશ્યકતા પડે તો આ કોષોમાં ફરી પાછું વિભાજન ચાલુ થઈ જાય છે. આ કોષો G0માંથી બહાર નીકળીને પાછા જીવનમાં આવતા રહે છે. ફરી પાછું જરૂર પડે તો કોષ વિભાજન ચાલુ કરી દે છે. ક્યારે જરૂર પડે, માન લો કે ઘસારો પામે, કોષો ઘસાઈ જાય અથવા તો કોષો મૃત્યુ પામે, નાશ પામે અને એની જગ્યાએ નવા કોષો ઉમેરવાની જરૂર પડે ત્યારે આ કોષો છે ફરી પાછા જીવન તબક્કામાં પ્રવેશે છે. નહીંતર આ કોષો ક્યાં જતા રહે છે? G0 તબક્કામાં આરામ અવસ્થામાં જતા રહે છે. ખ્યાલ આરામ કરી આવે છે. હવે જરૂર નથી, ચલો આપણે કામ બહુ કરી લીધું, આરામ કરીએ. એટલે આ એક G0 તબક્કો અગત્યનો વિશેષ પુખ્ત પ્રાણી કોષોમાં આવું જોવા મળે છે. કેટલાક પુખ્ત પ્રાણી કોષોમાં આવો G0 તબક્કો છે. કયા પ્રાણી કોષોમાં? હૃદયના કોષો, ચેતાકોષો અને રક્તકણમાં આપણી અંદર આ જોવા મળે છે. પુખ્તાવસ્થા આ કોષો પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે છે. હવે એ આગળ વિભાજન પામીને નવા કોષો નહીં બનાવે, G0 અવસ્થામાં, આરામ અવસ્થામાં, વિરામી અવસ્થામાં જતા રહેશે. જીવનમાં આગળ નહીં પ્રવેશે, એમાંથી બહાર નીકળી જશે. હા, પણ જરૂર પડશે ને તો જીવનમાં જશે. આ કોષો વિભાજન નથી પામતા પણ ચયાપચયની દ્રષ્ટિએ કેવા છે? સક્રિય જોવા મળે છે, એવું આપણે કહી શકીએ છીએ. તો આ તો આપણે આંતર અવસ્થા સમજાવી. આવી આંતર અવસ્થા પૂરી થાય એટલે કોષમાં કઈ અવસ્થા ચાલુ થાય છે? M તબક્કો. પ્રશ્ન એમ થાય કે આ M તબક્કો શું છે? ચલો આપણે એનો પરિચય આપીએ. M તબક્કો. આ M તબક્કો એટલે શું? M તબક્કો એટલે માઇટોસિસ અથવા તો મિયોસિસ તબક્કો. માઇટોસિસ અથવા તો મિયોસિસ તબક્કો. માઇટોસિસ એટલે સમવિભાજન અને મિયોસિસ એટલે અર્ધીકરણ. બંનેમાં શું ફરક? માઇટોસિસ સમવિભાજન, એમાં શું થશે? એમાં જે માતૃકોષમાં રંગસૂત્રની જે સંખ્યા હોય ને એ જ સંખ્યા બાળકોષમાં જળવાય. માતૃકોષ અને બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા સરખી રહે તો એને શું કહેવાય? સમવિભાજન. પણ માતૃકોષ કરતાં બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય તો એને શું કહેવાય? અર્ધીકરણ. એટલે આ જે M તબક્કો છે એ બે પ્રકારનો છે. એમનો મતલબ બે થાય. M એટલે માઇટોસિસ પણ થાય અને M એટલે મિયોસિસ પણ થાય. માઇટોસિસ એટલે સમવિભાજન, મિયોસિસ એટલે અર્ધીકરણ. એટલે આંતર અવસ્થામાંથી વૃદ્ધિ પામેલો કોષ કાં તો સમવિભાજન પામશે કાં તો અર્ધીકરણ પામશે. જેવો કોષ દાખલા તરીકે પ્રાણીમાં જે દૈહિક કોષ છે ને એમાં જ સમવિભાજન થાય. પ્રાણીઓમાં દ્વિકીય દૈહિક કોષોમાં જ સમવિભાજન થાય. પણ વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય બંને કોષોમાં સમવિભાજન થઈ શકે છે. પ્રાણીઓમાં ફક્ત દ્વિકીય કોષોમાં જ, દૈહિક કોષોમાં જ સમવિભાજન થાય. વનસ્પતિમાં એકકીય કે દ્વિકીય બંને કોષોમાં સમવિભાજન થાય. એટલે જેવો કોષ એ પ્રમાણે આગળ વિભાજન થશે. જો દૈહિક કોષ હશે પ્રાણીનો તો એમાં સમવિભાજન થશે અને જો પ્રજનન કોષોનું નિર્માણ કરવું હશે તો અર્ધીકરણ થશે. એટલે આમ M તબક્કો એટલે એમનો મતલબ માઇટોસિસ અથવા મિયોસિસ. આપણે પહેલાં માઇટોસિસ સમવિભાજન લઈએ. આ જે M તબક્કો છે, કોષ વિભાજન તબક્કો છે, એને પણ આપણે બે ભાગમાં વહેંચીશું. કોષ વિભાજન તબક્કાને પણ અભ્યાસની સરળતા ખાતર આપણે બે ભાગમાં વહેંચીશું. આ કોષ વિભાજન તબક્કો છે એમાં સૌથી પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થાય અને પછી કોષ રસ વિભાજન થાય છે. કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન એને કેરિયોકાઇનેસિસ પણ કહેવાય છે અને કોષ રસ વિભાજન એને સાઇટોકાઇનેસિસ પણ કહેવાય છે.
આમ તો આ કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા એકદમ જટિલ લાંબી પ્રક્રિયા છે, એને આપણે જુદી જુદી અલગ ન કરી શકીએ, પણ અભ્યાસની સરળતા ખાતર અહીંયા આપણે આ કોષ કેન્દ્ર વિભાજનને મુખ્ય 4 તબક્કામાં વહેંચીશું. કોષ કેન્દ્ર વિભાજનના 4 તબક્કા: પૂર્વાવસ્થા, બીજું બાજનાવસ્થા, ત્રીજું બાજનોત્તર અવસ્થા અને ચોથું બાજનાંતિમ અવસ્થા. બરાબર, એટલે આ જે એમ તબક્કો છે, વિભાજન અવસ્થા છે, પછી કોઈ પણ હોય, સમવિભાજન હોય કે અર્ધીકરણ હોય, એ એમ તબક્કાને, વિભાજન અવસ્થાને આપણે 2 ભાગમાં વહેંચીશું. એમાં પહેલાં શું થાય? કોષ કેન્દ્ર વિભાજન, અને એને અનુસરીને પછી શું થાય? કોષ રસ વિભાજન. આ કોષ કેન્દ્ર વિભાજન આમ તો જટિલ લાંબી પ્રક્રિયા છે, એને અલગ ન કરી શકાય, પણ છતાંય અભ્યાસની સરળતા ખાતર આપણે આ કોષ કેન્દ્ર વિભાજનને 4 તબક્કામાં વહેંચીશું: પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, બાજનોત્તર અવસ્થા અને બાજનાંતિમ અવસ્થા. પૂર્વાવસ્થા પ્રોફેઝ એવું ઇંગ્લિશમાં કહેવાય. બાજનાવસ્થા અને મેટાફેઝ મધ્યાવસ્થા એવું પણ કહેવાય છે. મધ્યાવસ્થા મેટાફેઝ. બાજનોત્તર અવસ્થા એને એનાફેઝ કહેવાય છે ઇંગ્લિશમાં, અને બાજનાંતિમ અવસ્થા એને ટેલોફેઝ કહેવાય છે. ટેલ એટલે પૂંછડી, અંત, ટેલોફેઝ એવું એને કહેવાશે. તો આમ કોષ ચક્ર જ્યારે ચાલતું હશે કોઈ પણ કોષમાં, તો એમાં આવા 2 મુખ્ય તબક્કા જોવા મળશે. એમાં આંતર અવસ્થા આવશે અને પછી વિભાજન અવસ્થા આવશે. કેવી રીતે આવશે? ચાલો આટલો અભ્યાસ આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ. જો મિત્રો આપણે જોયું કે દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, અને દરેક સજીવ કોષનો બનેલો છે. દરેક સજીવ કોષનો બનેલો છે, વાત સાચી, પણ આ દરેક સજીવના જીવનની શરૂઆત પણ કોષથી થાય છે. પછી ગમે તે સજીવ હોય ને, નાનો હોય કે મોટો વિશાળકાય સજીવ હોય, ડાયનાસોર જેવા સજીવો પણ કેમ ન હોય, પણ છતાં એના જીવનની શરૂઆત એક જ સૂક્ષ્મ કોષથી થાય, અને એક જ સૂક્ષ્મ કોષ જેને આપણે શું કહીશું? યુગ્મનજ. અને એટલે જ એમ કહેવાય છે કે સજીવનો પ્રથમ કોષ કયો? યુગ્મનજ. તમને આવું MCQમાં પણ પૂછાય. પણ હવે એક નવાઈની વાત, આવા સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક કોષમાંથી ડાયનાસોર જેવા, હાથી જેવા અથવા તો આપણા જેવા વિશાળકાય સજીવો કેવી રીતે બન્યા? એક રહસ્ય, અને એનો જવાબ છે વૃદ્ધિ અને પ્રજનન. યુગ્મનજમાં વૃદ્ધિ અને પ્રજનન થાય છે, એટલે એમાંથી આપણા જેવા વિશાળકાય સજીવો બન્યા. આ વૃદ્ધિ અને પ્રજનન એટલે શું? એક કોષમાંથી 2 નવા કોષોનું નિર્માણ થવાની પ્રક્રિયા, જેને વૃદ્ધિ વિભાજન અથવા તો વૃદ્ધિ પ્રજનન કહેવાય. જે એક મૂળ કોષ છે, જેમાંથી 2 નવા કોષો બને છે, મૂળ કોષને માતૃકોષ કહેવાય, અને એમાંથી જે 2 નવા કોષો બને એને બાળકોષ કહેવાય. આ જે પ્રક્રિયા થઈ એને વૃદ્ધિ પણ કહેવાય છે અને એને પ્રજનન પણ કહેવાય છે. તો આ રીતે યુગ્મનજ છે, એમાંથી આ રીતે વૃદ્ધિ થઈને આવા 2 નવા કોષ બનશે, બાળકોષ. પછી શું થશે? પછી યુગ્મનજમાંથી આ જે 2 નવા બાળકોષ બન્યા ને, એમાં પણ ફરી પાછું વૃદ્ધિ અને વિભાજન થશે. આ કોષો પાછા વૃદ્ધિ પામશે, ફરી પાછા વિભાજન પામશે. એમાંથી પણ પાછા જે નવા કોષો બન્યા એમાં પણ વૃદ્ધિ વિભાજન થશે. આ રીતે વૃદ્ધિ વિભાજન ચાલુ રહે છે સતત, વારંવાર. 1માંથી 2 બને, 2માંથી 4 બને, 4માંથી 8 બને, 16, 32, 64 આવા ઘણા બધા લાખો કોષો બનશે, અને એમાંથી આપણા જેવો જટિલ દેહનું નિર્માણ થશે. તો આ રીતે એક સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક યુગ્મનજમાંથી આપણા જેવા જટિલ દેહનું નિર્માણ આ વૃદ્ધિ અને વિભાજનથી થાય છે. આ વૃદ્ધિ અને વિભાજનનું જે ચક્ર છે એને આપણે શું કહીશું? કોષ ચક્ર. વૃદ્ધિ દરમિયાન શું થાય? વૃદ્ધિ દરમિયાન કોષમાં વધારો થાય. વૃદ્ધિ એટલે વધુ, એટલે વૃદ્ધિ દરમિયાન કોષમાં વધારો થાય, ખાસ કરીને કોષ રસમાં વધારો થાય.
કોષરસમાં જે આરએનએ છે, પ્રોટીન છે, અંગિકાઓ છે, એનો વધારો થાય છે, એનું ડબલ થાય છે. પણ એ જ સમય દરમિયાન કોષ કેન્દ્રમાં પણ જે ડીએનએ છે એ પણ ડબલ થાય છે. આ રીતે કોષ પહેલાં વૃદ્ધિ પામે છે અને વિભાજન માટે તૈયાર થાય છે. વૃદ્ધિ પામેલો કોષ હવે વિભાજન પામશે. વિભાજન કેવી રીતે પામે? વિભાજન એવી રીતે પામે છે કે જેથી બાળકોષોમાં આ બધા દ્રવ્યો એક સરખા વહેંચાય. પછી આ જનીન દ્રવ્ય ડબલ હોય કે રંગસૂત્ર ડબલ હોય, એની પણ એક સરખી વહેંચણી થાય. એને આપણે વિભાજન કહીશું. આ જે આખી વૃદ્ધિ વિભાજનની પ્રક્રિયા છે, કોષચક્રની પ્રક્રિયા છે, એ આખી જનીન દ્વારા નિયંત્રિત છે. આ કોષચક્ર કેવું હોય? પ્રેક્ટિકલી તમારે અભ્યાસ કરવો હોય તો તમારે મનુષ્યના કોષોનું સંવર્ધન કરાવવું પડે. તમે મનુષ્યના કોષોનું સંવર્ધન કરાવશો તો તમને ખબર પડશે કે ભાઈ મનુષ્યમાં 24 કલાકમાં એક કોષચક્ર પૂરું થાય. બીજી એક નવાઈની વાત પણ કહી દઉં, 24 કલાકમાં જે એક કોષચક્ર પૂરું થાય છે ને, એમાંથી 23 કલાક તો આંતરઅવસ્થાના છે, ખાલી બાકીના 1 કલાકમાં જ વિભાજન થાય છે. એટલે મનુષ્યમાં 24 કલાકમાં એક કોષચક્ર પૂરું થાય છે, પણ સજીવ બદલાય ને એમાં કોષચક્રનો સમયગાળો બદલાય. ઈસ્ટ જેવા કોષો છે ને, એમાં કોષચક્ર 90 મિનિટમાં પૂરું થાય છે. એમ જેવા સજીવ બદલાશે અથવા તો કોષ બદલાય એમાં કોષચક્રનો સમયગાળો પૂરો થાય, બદલાતો જાય છે. કોઈ પણ કોષચક્ર હશે એમાં પહેલાં વૃદ્ધિ થશે, પછી વિભાજન થશે. આ વૃદ્ધિને આપણે આંતરઅવસ્થા કહીશું અને આ વિભાજન છે ને આપણે એમ તબક્કો કહીશું. વાસ્તવમાં જે કોષ વિભાજન આપણે કહીએ છીએ ને, એ કોષનું વિભાજન, એના ભાગલા આ એમ તબક્કામાં પડે છે. તો પછી આંતરઅવસ્થામાં શું થાય? આંતરઅવસ્થા એ શું છે? આંતરઅવસ્થા બે ક્રમિક વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો છે. એક વિભાજન પૂરું થાય, પછી આંતરઅવસ્થા આવે, પછી બીજું વિભાજન ચાલુ થાય. આ આંતરઅવસ્થા. આપણે હમણાં જ કહ્યું કે ભાઈ મનુષ્યમાં કોષચક્રનો જે 24 કલાકનો સમયગાળો છે, એમાંથી આ જે કોષ છે 23 કલાક તો આંતરઅવસ્થામાં પડ્યો રહે છે અને બાકીના 1 કલાકમાં જ એનું વિભાજન થાય છે. એટલે આંતરઅવસ્થા અગત્યની હો. આ આંતરઅવસ્થા હશે ને તો જ વિભાજન થશે, નહીતર નહીં થાય. હવે આંતરઅવસ્થાને ઘણા લોકો વિશ્રામી અવસ્થા, રેસ્ટિંગ ફેઝ પણ કહે છે. આવું આપણે વાંચીશું ને તો આપણને એમ થશે કે ભાઈ આંતરઅવસ્થામાં તો કોષ આરામ કરતો હશે. એવું નથી મિત્રો. આંતરઅવસ્થામાં તો કોષ ખૂબ જ સક્રિય રહે છે. આંતરઅવસ્થા દરમિયાન તો કોષ ક્રમબદ્ધ રીતે વૃદ્ધિ પામતો જ રહે છે. એની અંદર આરએનએ બનતું રહે, પ્રોટીનનો વધારો થાય, ડીએનએ ડબલ થાય, અંગિકાઓનું પણ સંશ્લેષણ થાય અને કોષ વિભાજન માટે તૈયાર થાય. એટલે આ તૈયારી છે. ભલે લગ્નનો એક જ દિવસ હોય પણ કેટલાય મહિનાઓ સુધી તૈયારી થાય ને, આ એના જેવું છે કે ભાઈ એક જ દિવસમાં અમુક કલાકમાં ફેરા ફરી દીધા, લગ્ન પૂરા, પણ એની તૈયારી તો લોકો વર્ષોથી કરતા હોય છે. બસ આ એના જેવું જ છે. એટલે આંતરઅવસ્થાની તૈયારી હોય ને તો જ આ વિભાજન અવસ્થાના લગ્ન થાય. આ આંતરઅવસ્થા જટિલ છે અને અભ્યાસની સરળતા ખાતર આપણે આ આંતરઅવસ્થાને 3 તબક્કામાં વહેંચી દઈશું. કયા 3 તબક્કા? G1, S અને G2. આ G1 તબક્કો એટલે ગેપ 1 અથવા તો ગ્રોથ 1 અવસ્થા, અવકાશ અવસ્થા 1, વૃદ્ધિ અવસ્થા 1 એવું પણ કહેવાય. S તબક્કો એટલે સિન્થેસિસ, સંશ્લેષણ તબક્કો. G2 તબક્કો ગેપ 2 અથવા તો ગ્રોથ 2 અવસ્થા, અવકાશ અવસ્થા 2, વૃદ્ધિ અવસ્થા 2 એવું કહી શકાય. આ પહેલો તબક્કો છે આંતરઅવસ્થાનો. બીજા શબ્દોમાં એમ કહીએ તો એમ તબક્કો અને ડીએનએ સ્વયંજનન વચ્ચેનો તબક્કો. એમ તબક્કો પૂરો થાય અને ડીએનએ સ્વયંજનન ચાલુ થાય, એની વચ્ચેનો તબક્કો એટલે G1 તબક્કો. આવું તમને MCQમાં પણ પૂછાય કે ભાઈ એમ તબક્કાનો અંત અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેનો તબક્કો કયો? G1 તબક્કો. આ તબક્કા દરમિયાન કોષ ચયાપચયની દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય હોય છે. એમાં આરએનએ, પ્રોટીન વગેરેનું સંશ્લેષણ સતત ચાલુ રહે છે. હા, એમાં ડીએનએનું સંશ્લેષણ ન થાય. ડીએનએનું સંશ્લેષણ કયા તબક્કામાં થાય? S તબક્કામાં, જેમાં ડીએનએ સ્વયંજનન પામે અને ડીએનએનું ડુપ્લિકેશન ડબલ બને ડીએનએ. માન લો કે S તબક્કા પહેલાં 2C હોય ડીએનએ તો એ 4C ડબલ થઈ જાય છે. હા, પણ આમાં રંગસૂત્ર ડબલ નથી થતા. રંગસૂત્ર એટલા ને એટલા જળવાય છે. માન લો કે G1 તબક્કામાં રંગસૂત્ર દ્વિકીય 2N હતા તો S તબક્કાના અંતે પણ એ 2N જ જળવાય છે. બીજી એક બાબત, માન લો કે આ પ્રાણી કોષની આંતરઅવસ્થા હોય
તો એમાં એ જ તબક્કા દરમિયાન જ્યારે કોષ કેન્દ્રમાં ડીએનએ ડબલ થતા હોય એ જ સમયે કોષ રસમાં તારા કેન્દ્ર પણ ડબલ થાય છે. પ્રાણી કોષમાં, વનસ્પતિમાં તો તારા કેન્દ્ર જ નથી. G2 તબક્કો, ગેપ 2, આ કોષ વિભાજનની અંતિમ તૈયારી છે, લગ્નની અંતિમ તૈયારી, જેમાં પ્રોટીન સંશ્લેષણ થાય છે, કોષની વૃદ્ધિ સતત ચાલુ થઈ જાય છે અને વિભાજન માટે તૈયાર થઈ જાય છે. આમ મુખ્ય આંતર અવસ્થાને આપણે 3 તબક્કામાં વહેંચીશું. પણ કેટલાક પુખ્ત પ્રાણી કોષો છે ને એમાં એક વધારાનો ચોથો તબક્કો જોવા મળે છે, G0 તબક્કો. આ વાસ્તવમાં વિરામી અવસ્થા છે કે ભાઈ કેટલાક કોષો એવા છે કે પ્રાણી પુખ્ત બને ને ત્યાં સુધી કોષ વિભાજન પામ્યા જ રાખે, પણ એકવાર પ્રાણી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરી લે પછી એ કોષોમાં કોષ વિભાજન નથી થતું. દાખલા તરીકે આપણા હૃદયના કોષો છે, આપણા ચેતાકોષો છે, રક્તકણ છે, પછી આગળ વિભાજન નથી પામતા. હા, જરૂર પડે આવશ્યકતા અનુસાર પ્રસંગોપાત, માન લો કે ઘસારો થઈ ગયો, મૃત્યુ પામ્યા તો નવા બનશે, બાકી નહીં બને. હા, આ સમય દરમિયાન કોષો ચયાપચયની દ્રષ્ટિએ તો સક્રિય જ રહે છે. એટલે આવી G0 તબક્કો ઘણા પુખ્ત પ્રાણી કોષમાં જોવા મળે છે. આવી આંતર અવસ્થા પૂરી થાય ને એટલે વિભાજન અવસ્થા, વિભાજન તબક્કો એટલે કે M તબક્કો ચાલુ થાય. અને M તબક્કો કેમ કહેવાય છે? M નો મતલબ માઇટોસિસ અથવા તો મિયોસિસ. માઇટોસિસ એટલે સમવિભાજન, મિયોસિસ એટલે અર્ધીકરણ. એટલે આંતર અવસ્થા પૂરી થાય ને એટલે કોષ વિભાજન થાય. એ કોષ વિભાજન કાં તો સમવિભાજન પ્રકારનું હોય કાં તો અર્ધીકરણ પ્રકારનું હોય. સમવિભાજનમાં શું થાય? સમવિભાજનમાં માતૃકોષ અને બાળકોષ બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી હોય એટલે નામ શું આપ્યું? સમવિભાજન. અર્ધીકરણમાં શું થાય? અર્ધીકરણમાં આ જે બાળકોષ છે એમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ કરતાં અડધી હોય એટલે નામ શું આપ્યું? અર્ધીકરણ. પ્રાણીઓમાં જે દ્વિકીય કોષો છે ને એમાં જ હંમેશા સમવિભાજન થાય છે, એકકીય કોષોમાં નહીં. યાદ રાખજો, પ્રાણીઓમાં હંમેશા દ્વિકીય કોષોમાં જ સમવિભાજન થાય. અને પ્રાણીઓના દ્વિકીય કોષો કયા? દૈહિક કોષો. પણ વનસ્પતિમાં તો એકકીય અને દ્વિકીય બંને કોષોમાં સમવિભાજન થાય છે. બરાબર? તો હવે આ M તબક્કો કાં તો સમવિભાજન હોય કે અર્ધીકરણ હોય, એ વિભાજન તબક્કો ચાલુ થાય. એમાં શું થાય? આંતર અવસ્થા પૂરી થાય, કોષ વૃદ્ધિ પામે ને પછી વિભાજન થાય. વિભાજન થાય એટલે 2 તબક્કામાં થાય. એ વિભાજનમાં પહેલું કોષ કેન્દ્ર વિભાજન થાય અને બીજું કોષ રસ વિભાજન થાય. કોષ કેન્દ્ર વિભાજન આમ તો આખી સળંગ જટિલ પ્રક્રિયા છે, એને આપણે અલગ ન કરી શકીએ, પણ અહીંયા અભ્યાસની સરળતા ખાતર આપણે એને 4 તબક્કામાં વહેંચી નાખી છે. પૂર્વાવસ્થા, બાજનાવસ્થા, બાજનોત્તર અવસ્થા અને બાજનાંતિમ અવસ્થા. પૂર્વાવસ્થા પ્રોફેઝ કહેવાય, બાજનાવસ્થા મેટાફેઝ, જેને ગુજરાતીમાં મધ્યાવસ્થા પણ કહેવાય, અને બાજનોત્તર અવસ્થા એને એનાફેઝ પણ કહેવાય છે. બાજનાંતિમ અવસ્થા એને ટેલોફેઝ, અંત્યાવસ્થા પણ કહેવાય છે. તો અવસ્થાઓ કેવી છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.